મિત્રો આજે અમદાવાદમાં આવેલા એવા મંદિરના સમૂહની વાત કરવી છે કે જે મંદિરોનો સમૂહ રિવરફ્રન્ટના વિકાસની અંદર દબાઈ ગયો. રિવરફ્રન્ટ બન્યું ત્યારે આ મંદિર નદીના લેવલે સમતલ જમીન પર હતા, પણ રિવરફ્રન્ટની પાછળ થયેલા પૂરણમાં આ મંદિરો અત્યારે ભૂમિગત થઈ ગયેલા છે, દબાઈ ગયા છે. સરકારે આ બાબતે જાગૃત થઈને આ મંદિર જે પોતે હેરિટેજમાં સમાવેશ થાય છે એ મંદિરોને હવે એને પુનઃનિર્માણ કરવું પડે. આ મંદિરો કહેવાય છે કે મરાઠા કાળના અને પછી અંગ્રેજોના કાળના બનેલા છે. લગભગ આવા 8 થી 10 મંદિરો અત્યારે હયાત છે, પણ કહેવામાં આવે છે કે એલિસ બ્રિજથી માંડીને નહેરુ બ્રિજ સુધીના રિવરફ્રન્ટના પટ્ટામાં આવા 18 થી 20 મંદિરો છે જે પોતે હવે પુનર્જીવન માટે રાહ જોઈને બેઠા છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને અમદાવાદની એવી જગ્યાએ લઈને આવ્યો છું કે જ્યાં અમદાવાદ વાસીઓ તરીકે અમદાવાદના એક પણ જણને આની ઐતિહાસિક માહિતી કે આ મંદિરો કેવા ખસ્તા હાલમાં છે એની એક પણ વ્યક્તિને ખબર નહીં હોય. લગભગ આ બાબતે અમદાવાદવાસીઓમાં બહુ જ અજ્ઞાનતા પ્રવર્તે છે. એટલે આ અજ્ઞાનતા દૂર કરવા માટે અને આ મંદિરોની રોચક ઐતિહાસિક માહિતી મેળવવા માટે હું અત્યારે આવ્યો છું. અત્યારે હું છું અમદાવાદના એલિઝાબેથ વિસ્તારની નીચે આવેલા રિવરફ્રન્ટ પર કોટની રાંગ પાસે. નવાઈની વાત એ છે કે એક બાજુ માણેક બુરજ નામની ઐતિહાસિક ઇમારત છે જે પોતે આ મંદિરના સમૂહથી ફક્ત 100 મીટરના અંતરે છે, અને બીજી બાજુ આ મંદિરથી ફક્ત 100 મીટરના અંતરે છે મરાઠા કાળનું આવેલું ગણપતિ મંદિર જે પોતે ભૂગર્ભમાં છે. આ બંને મંદિરો પોતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને ઐતિહાસિક વિગતો સાથે પોતે આખા અમદાવાદમાં જાણીતા છે, પણ એ બંનેની વચ્ચે સેન્ડવિચ થયેલા આ મંદિરો વિશે લગભગ કોઈને ખ્યાલ નથી. તો આ મંદિરો વિશે હું તમને વધારે માહિતી આપવા જઈ રહ્યો છું. આ વિડીયો તમે ધ્યાનપૂર્વક છેક છેલ્લે સુધી જોજો. તમને ખરેખર અહેસાસ થશે કે વિકાસની અડફેટે ચડી ગયેલા આ મંદિરોને હવે ભૂમિમાંથી બહાર કાઢીને એમને પુનઃ વ્યવસ્થિત દરજ્જો આપવો જોઈએ અને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ સામે દેખાય છે એ એલિસ બ્રિજ છે. અહીંયા આ કોર્નરમાં છે માણેક બુર્જ અને અહીંયા આવેલા છે આ મંદિરો. આમ જોઈએ તો આ મંદિરોના સમૂહમાં શિવ મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ગણપતિ મંદિર છે અને ઘણા બધા મંદિરો છે. ભુલેશ્વર મંદિર છે, ગુપ્તેશ્વર મંદિર છે. તો આ બધા મંદિરો પર એક વાર આપણે જઈને તેના વિશે વિગતવાર માહિતી લઈશું. આ જે મંદિરો શિવજીના અને હનુમાનજીના આપણે જોયા એ બધા મંદિરો હેરિટેજમાં આવે છે. અને પહેલાં અહીંયા બહુ મોટી જાહો જલાલી હતી. અહીં લોકો રહેતા હતા, સાધુઓ રહેતા હતા. પરંતુ જ્યારથી અહીં નદીમાં પાણી આવ્યું અને ઝૂંપડપટ્ટી થઈ એના પછી આના હાલ ખસ્તા હાલ થઈ ગયા છે. અને જે તે ટાઈમે એના સાધુઓ અમને લોકોને સંભાળવા આ બધું આપી દીધેલું. અને અમે અને અમારા પૂર્વજો આ મંદિરને સાચવીએ છીએ કે આ મંદિર જે એની પવિત્રતા જળવાય, તેમજ આમાં જે પૂજા અને અર્ચના ચાલે, ભગવાનને ભોગ બી ધરાવવા. અને અત્યારે બી અમે ત્યાં પૂજાને બધું કરી રહ્યા છે, કારણ કે આ જે ખંડેર તો થઈ જ ગયા છે, પણ ખંડેર થતાં હજી રોકાય એના માટે બી અમે પ્રયત્ન કર્યો છે. અને જે તે તંત્રમાં, ધારો કે સિટી સર્વે હોય કે કોર્પોરેશન હોય, ત્યાં રાજ્ય સરકાર હોય, અમે બધે આ પત્રો બી લખ્યા છે. અમારા પત્ર વ્યવહાર બી ચાલુ છે અને મારા પ્રયત્નો બી ચાલુ છે. અને ભૂતકાળમાં લગભગ હું 15 થી 17 વર્ષથી આના માટે પ્રયત્ન કરી રહ્યો છું અને હજી બી મારા પ્રયત્નો ચાલુ છે કે આ કોઈ બી રીતે સચવાઈ જાય. આ મહાદેવનું મંદિર 1867માં બન્યું હતું અને અત્યારે તે જમીનથી લગભગ 8 ફૂટ જેટલું જમીનમાં ઉતરી ગયું છે. પગથિયા ઉતરીને તમે જે પહેલું મંદિર જોશો એ મહાદેવજીનું મંદિર છે અને અંદર ભોયરાનુમાં આ મંદિરમાં લગભગ 10 થી 12 જેટલા શિવલિંગ તમને જોવા મળશે.
આ શિવલિંગ અત્યારે પણ પૂજનીય અવસ્થામાં છે. અહીંના જે નજીકના મંદિરના જે પણ કરતા હરતા છે એ લોકો આ અહીંયા રોજ આવીને પૂજા પ્રાર્થના કરે છે, ફૂલહાર ચડાવે છે. એટલે સાવ અપૂજ કહી શકાય એવું મંદિર નથી, પણ એની રોજ રોજ પૂજા થાય છે. ખાલી જે ધ્યાનપાત્ર મુદ્દો છે કે ચારે બાજુથી કાટમાળની અંદર આ મંદિરો દબાઈ ગયા છે, જીર્ણશીર્ણ હાલત થઈ ગઈ છે. તો એ અવસ્થામાંથી આ મંદિરોને પુનઃજીવન આપવું જોઈએ. મહાદેવજીના આ મંદિરથી આગળ ગલીમાં તમે જશો તો બીજું એક મંદિર છે જ્યાં તમને શિવલિંગ જોવા મળશે. શિવલિંગ છે, નંદી મહારાજ છે અને ઉપર દેવી દેવતાઓની પુરાતન મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. 1972માં અહીં પાણી આવ્યું ત્યારે ઉપર બધી માટીનો દબાણ થયો અને આ મંદિરો બધા નીચે દબાઈ ગયા. એના પછી ત્યાં ઝૂંપડપટ્ટી થઈ અને સાધુ સંતોએ અમને સોંપીને જતા રહ્યા. જે બહારથી પંડાઓ આવતા હતા એમના માટે અંદર રૂમો હતી, ત્યાં આવીને રોકાતા હતા અને પછી એ પોતાના યજમાનના ત્યાં જઈને ભિક્ષાઓ માંગતા હતા. તેમજ અહીંયા એક નાની ગૌશાળા બી હતી અને કાયમ અહીં ભંડારો ચાલતો હતો. એની બી વ્યવસ્થા હતી. જેમ કે કોઈ તહેવાર આવે, કશું બીજા કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અહીં લોકો આવીને જમતા હતા. અધિક માસમાં, શ્રાવણ માસમાં લોકો અહીં દાન કરતા હતા અને એનાથી જ પેલો ભંડારો ચાલતો હતો. અહીં નાની સંસ્કૃત પાઠશાળા બી હતી. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ભુલેશ્વરનું મંદિર. ભુલેશ્વરનું મંદિર પણ અત્યારે દબાણમાં આવી ગયેલું છે. નીચેના પગથિયા અને ઉપરના મથાળાની વચ્ચે એટલી સાંકડી જગ્યા છે કે કોઈ સામાન્ય માણસ એમાં આરામથી પ્રવેશી પણ ન શકે. એને બિલકુલ માથું નીચું કરીને પ્રવેશવી પડે એટલી આ હાલત છે. અને નવાઈની વાત એ છે કે ભુલેશ્વર મંદિરના ઉપર પણ હેરિટેજ ડિપાર્ટમેન્ટનો ટેગ લાગેલો છે. હેરિટેજ ડિપાર્ટમેન્ટનો ટેગ લાગ્યા છતાં પણ આ મંદિરની પ્રોપર કાળજી લેવાઈ નથી રહી અને આ મંદિર પણ અત્યારે સરકારની અને હેરિટેજ ડિપાર્ટમેન્ટની તરફથી પોતાનું નવું સંસ્કરણ ઝંખી રહ્યું છે. આ ભુલેશ્વર મહાદેવનું મંદિર ઈસવીસન 1902માં નિર્માણ થયું હતું. નદીમાં પૂર આવવાને કારણે તેમજ અન્ય વિકાસના કામોને કારણે આ મંદિર અત્યારે દબાઈ ગયું છે. કોટની રાંગની નીચે આવેલો આ જે દરવાજો છે એ દરવાજાના પગથિયા ચડીને ઉપર જવાય છે મરાઠા કાળના ગણપતિ મંદિર તરફ. એ મરાઠા કાળમાં સ્થાપિત થયેલું ગણપતિ મંદિર, બેઝિકલી એ મંદિર એટલું શિખરબદ્ધ મંદિર નથી, પણ એક મકાનના ભોંયરામાં આવેલું મંદિર છે. 2 માળ નીચેના ભોંયરામાં આવેલું મંદિર છે અને એ તરફ જવાનો રસ્તો અહીંથી જવાય છે. એટલે કે આ જે પુરાતન કાળના ખંડિત થયેલા અને દબાણમાં આવી ગયેલા મંદિરો છે એની આસપાસ 2 હેરિટેજ મોન્યુમેન્ટ્સ છે. એક ગણપતિ મંદિર છે, બીજું માણેક બુરજ છે. પણ આ બંને ઐતિહાસિક ઇમારતોની વચ્ચે આ મંદિરોનો સમૂહ છે એ પોતે સરકારની નજરથી બેખબર રહી ગયો છે. કોટના બુરજની જસ્ટ પાછળની સાઈડે બીજા 2 ઐતિહાસિક મંદિરો છે. તમે બહારથી જોઈ શકશો કે એ મંદિર પ્રમાણમાં થોડાક સુધારેલા નવ સંસ્કરણ આપેલું હોય તેવા લાગી રહ્યા છે. જે 2 મંદિરો સુધારીને થોડુંક એને નવતર રૂપ આપવામાં આવ્યું છે એમાંનું એક છે ગણપતિ દાદાનું મંદિર. અહીં મંદિરમાં તમને ગણપતિ દાદાની નાની સરખી પ્રતિમા જોવા મળશે અને દિવાલની ઉપર તમને થોડું સુધારકામ કરેલું હોય એવું દેખાશે. અહીં પણ તરત બાજુમાં બીજું ગણપતિ દાદાનું મંદિર છે. 2 મંદિર છે ગણપતિ દાદાના અને બાજુમાં અહીં અંબેમાનું મંદિર છે. આ વિસ્તારમાં આ જે 2 મંદિરો છે, 3 મંદિરો છે એ પ્રમાણમાં થોડાક સુધારેલા અને ઐતિહાસિક દરજ્જાના કારણે થોડુંક એને રિનોવેટ કરેલું હોય એવું જોવા મળે છે. અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરની રચના બહુ જ વિશેષ કહી શકાય એ રીતે છે, કેમ કે ઉપર પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીની નીચે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને મહાદેવનું મંદિર ઘણું નીચે છે. તમારે મંદિરમાં પ્રવેશવું હોય તો એના સાંકડા દરવાજામાંથી માથું નીચું કરીને 4 પગથિયા નીચે ઉતરો ત્યારે તમે મંદિરના શિવલિંગ સુધી પહોંચી શકો એટલું ઊંડું છે અને આ મંદિર પણ મરાઠા કાળ વખતે બનાવાયેલું છે. અમારા તરફથી લાગતા વળગતા તંત્રને આ નમ્ર અરજ છે કે આ હેરિટેજમાં આવે છે અને
અમારા પ્રયત્નો જે ચાલુ છે આને બચાવવાના, એ રીતે સરકાર બી જો અમને મદદ કરે તો આ મંદિરોને આપણે ઉગારી શકાશે અને હિન્દુત્વને સાચવી શકાશે. હિન્દુત્વ અને હેરિટેજ જેવા બંને લોકોને પસંદ આવે એવા મુદ્દા હોવા છતાં આ મંદિરોનો સમૂહ લોકોથી કેમ ઓઝલ રહી ગયો છે, લોકોની આંખોથી કેમ દૂર રહી ગયો છે, આ વસ્તુને વ્યવસ્થિત રીતે એને પુનઃસ્થાપના કરવી જોઈએ. મંદિરોને ફરીથી રિનોવેટ કરીને તેને પુનઃ દરજ્જો આપવો જોઈએ. એક સારી વાત એ છે કે અમદાવાદનું કોર્પોરેશન આ બાબતે જાગૃત થયું છે અને કોર્પોરેશનનું હેરિટેજ ડિપાર્ટમેન્ટ છે એણે ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકોનો સહારો લઈને આવા જે મંદિરો છે, જે 18થી 20 જેટલા મંદિરો રિવરફ્રન્ટમાં દબાઈ ગયા છે, એના વિશે હેરિટેજ વિભાગે એક સંશોધન કરાયું, એક સર્વે કરાયો અને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકોએ આ બાબતનો સર્વે કરીને રિપોર્ટ આપી દીધો છે અને હવે અમદાવાદ કોર્પોરેશનના હેરિટેજ ડિપાર્ટમેન્ટ તરફથી આ મંદિરોનું નવસંસ્કરણ થવાની તૈયારી છે. આ બાબતનો એક અહેવાલ અખબારમાં છપાયો હતો અને આ એક ઘણી સારી બાબત કહી શકાય.